ચારણ ગઢવી સમાજનું અપમાન કરનાર ગીગા ભંબરનો તેજ સમૂહ લગ્નમાં બફાટ કરતો અન્ય એક વિડીયો સામે આવ્યો છે। આ વખતે તેણે તેમના સમાજ પર આકરા પ્રહારો કર્યા છે। ગીગા ભંબરના કહેવા પ્રમાણે આહિર સમાજ એક મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે। જો આ 12 ગામમાં 1 કરોડનો મહિને પ્રતિબંધિત અફીણ વેચાતો હોય તો ભાવનગર પોલીસ કરે છે શું? શા માટે આ વિસ્તારમાં અફીણ કોની રહેમ દ્રષ્ટિએ વેચાઈ રહ્યો છે? તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે। કમસે કમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે। આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે। કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને। હવે તો બેન કરો બાપ ને એવા મારા ઈખ્યા બાપ દીકરાને એની જેવો કરી જ રહે એવા તો ખાનદાન એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે। આટલાથી ન અટકતા ગીગા ભંબરે સમૂહ લગ્નના આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી। કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે। અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું। એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય। આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે। યાદ કરો સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરીશું। જોકે પોતાના વખાણ કરતા ગીગા ભંબરે કહ્યું કે હું એક સમય રાજકારણનો રાવણ હતો। પોલીસવાળા મારી પાસે બદલીઓ કરાવવા આવતા હતા। ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો। આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો છે। તેવામાં ગીગા ભંબરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમવાનું કામ થયું છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આ વિડિયો અટકે ગીગા ભંબરના બફાટનો વધુ એક વિડીયો આવ્યો સામે। વિડીયોમાં પોતાના જ સમાજ પર કરી આકરા પ્રહાર। કહ્યું આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે। આ વિસ્તારમાં કોની રહેમ દ્રષ્ટિથી અફીણ વેચાઈ રહ્યો છે તેવા સવાલ ઉઠાવ્યા। આટલાથી ન અટકતા ગીગા ભંબરે સમૂહ લગ્નમાં આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી। કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે। વધુમાં ગીગા ભંબરે પોતાના